આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન બાબા બાગેશ્વરની હનુમંત કથા છે તે શરૂ થવા જઈ રહી છે. હવે એ હનુમંત કથા શરૂ થાય તે પહેલાં રામાયણ થઈ ગઈ એવું કહી શકાય. સામાજિક અગ્રણીઓ તો અત્યાર સુધી મેદાનમાં હતા, પરંતુ જિજ્ઞેશ મેવાણીએ પણ આ મુદ્દે વાતચીત કરી અને નિવેદન આપ્યા છે. એટલે રાજકારણ પણ હવે આમાં આવી ગયું છે. સર, શું કહેશો આ મુદ્દે? જુઓ બેન, આ મધપુડા જેવું છે. એમાં તમે જે લોકો કઈ કરે બધાને પબ્લિસિટી મળે, ભયંકર ચર્ચા થાય, પોતે મોટા બને, આ બધું છે. કારણ કે આ ગુજરાતમાં જ બાબા બાગેશ્વરની કથા થાય છે એવું નહીં, આમ તો દેશભરમાં થાય છે. કોંગ્રેસ તો દેશભરમાં છે ને, તો દેશભરમાં કા નથી થતું કઈ, એમ સમજી લ્યો. પણ હવે જેને શું છે એ કરો, એનો અધિકાર ખરો, સમજી લ્યો. જિજ્ઞેશ મેવાણી થી માંડીને બધાને અધિકાર ખરો, બરાબર. પણ મૂળ વાત શું છે બેન, આ બધી શ્રદ્ધા બ્રદ્ધાની વાતો હોય છે. આમાં બહુ ટેકનિકાલિટીમાં જવાનો કોઈ મતલબ નથી હોતો. તમને કહું, જિજ્ઞેશભાઈએ 3-4 પ્રશ્ન પૂછ્યા કે ભાઈ, એક તો પહેલી વાત, ચરસ, ગાંજો, દારૂ જે અત્યારે ગુજરાતમાં મળે છે એમાં કયા મંત્રી એમાં સંડોવાયેલા છે? 72,000 કરોડનું ડ્રગ્સ આવ્યું, એ કોણે એનો ઓર્ડર આપ્યો, એનું નામ આપો. પછી અહીંયા જે ટીઆરપી કાંડ થયો એના અપરાધી મૂળ કોણ હતા ને એનું શું થયું? અને એસ્ટીન ફાઇલ જે છે એમાં એ એમ કે છે કે વિશ્વગુરુનું જે સેક્સ સીડી છે તો એ ક્યાં છે, અમેરિકા પાસે છે કે કેમ, બરાબર? આ 4-5 પ્રશ્ન એને પૂછ્યા. અને એક છે પરસોત્તમભાઈ પીપળિયા, રાજકોટના, બહુ વિદ્વાન વ્યક્તિ છે, પણ હવે એને આમાં જંપલાવ્યું છે. એ એમ કે છે કે ભાઈ, મોહિલ મોરધરા નામનો અમારે એક પ્રજાપતિનો દીકરો અહીંયા રાજકોટમાં આજથી 15-20 વર્ષ પહેલા ગાયબ થઈ ગયો. કોઈ એનું અપહરણ કરી ગયું, બરાબર, હજી નથી મળ્યો. તો એ એમ કે છે કે બાબામાં જો શક્તિ હોય તો તમે એમ કે આ દીકરો ક્યાં છે એ બતાવો, એમ, બરાબર. હવે એમાં એવું છે બેન કે આપણે માંગીએ, ડિમાન્ડ કરીએ, એમ જો એમ બધે ઠેકાણે થતું નથી હોતું. તો તમે જાદુગરને એમ કહો કે ભાઈ, જો ટોપીમાંથી તમે રૂપિયાની નોટો કાઢો છો તો એક કામ કરો, ઘરે બેહીને કાઢ્યા જ કરો ને, શો કરવા શું કામ આવો છો, સમજી લ્યો. એટલે એક વાત ઈ. બીજું, જે ભાઈ અત્યારે જિજ્ઞેશભાઈ કે છે કે તમે નામ આપો, આ પાખંડી, એને તો પાખંડી બાવલો કીધો ભાઈને, બાગેશ્વરજીને. અને એને એમ કીધું કે ટીઆરપી કાંડમાં કોણ છે નામ આપો, ડ્રગ્સમાં કોણે ઓર્ડર કર્યો નામ આપો, ચરસ ગાંજા દારૂમાં કોણ રાજકારણી છે એનું નામ આપો, વગેરે વગેરે. મને તમે એમ કહો કે તમે જિજ્ઞેશભાઈને એમ કહો, જો તમને અધિકાર ખરો, પણ કેટલીક બાબતો જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ વાળી વાત છે ને, દરેક જગ્યાએ દરેક વસ્તુ સારી નથી હોતી. અથવા તો એ સાબિત થઈ ન શકે સાયન્ટિફિકલી. તમે અયોધ્યાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો, પ્રાણ પ્રતિષ્ઠા, એટલે એ માનવામાં આવે કે ભગવાન જે છે એ જીવતા થઈ ગયા. તમે એમ ન કહી શકો તો પછી કોરોનામાં બધા મરી ગયા, એને પ્રાણ પૂરી ગયો ને, એ બધો નવો ડખો છે, સમજી ગયો. આ બધી માન્યતા વાળી વાત છે. હવે જે ભાઈ જિજ્ઞેશભાઈ અત્યારે બધા પ્રશ્નો કરે છે એને પૂછો કે કમલનાથ તો કોંગ્રેસના જ મુખ્યમંત્રી હતા, બહુ મોટા, બરોબર. 2023માં એને બાબા બાગેશ્વરની કથા રાખી હતી. બોલો, હવે ઈ કમલનાથ જે છે, હવે ઈ બાબા બાગેશ્વરના ઓલામાં આવી ગયા કે હું સમજવું? એક પૂર્વ કેન્દ્રીય કોંગ્રેસના મંત્રી હતા સુરેશ પચોરી, એને બાબા બાગેશ્વરની અનેક વખત આરતી ઉતારી છે. હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ હતા, એના દીકરા છે વિક્રમાદિત્ય સિંહ, તેઓ શ્રી પણ બાબા બાગેશ્વરના બહુ મોટા ભક્ત છે. આ મેં કોંગ્રેસીઓના નામ આપ્યા. હવે તમે કયો ભાઈ જિજ્ઞેશભાઈ ને કે કા ત્રણેય કોંગ્રેસી નું શું કેવું? એને તમારે જેમ બાબાને તમે પાખંડી બાવલા કીધા, તો કમલનાથ, સુરેશ પચોરી, વિક્રમાદિત્ય સિંહ, એના માટે કયો શબ્દ વાપરવો? મૂળ શું છે બેન, આ બધી શ્રદ્ધાની વાતો છે. મેં ઘણી વખત બીજી ડિબેટોમાં કીધું છે કે મને રીંગણા ભાવે એનો અર્થ એમ છે તમને ભીંડા કરવાની ના પાડું, એવું ન હોય. તમને ભીંડા ભાવે તમે ભીંડા કરો, મને રીંગણા ભાવે તો હું રીંગણાના વખાણ કરી શકું, રીંગણામાં હું આવે બધું મારે કહેવાનો અધિકાર. પણ તમને ભીંડા ખાવાની મનાય ઈ ખોટું.
એટલે આપણે છે ને આ ધર્મ પ્રત્યેની અંધશ્રદ્ધાની વાત કરીએ ને, વિજ્ઞાન પ્રત્યેની અંધશ્રદ્ધા પણ બહુ ઘાતક. વિજ્ઞાન પ્રત્યેની અંધશ્રદ્ધા કહું છું બેન. એટલે સર વાત ઈ જ છે, કારણ કે વિજ્ઞાનની તમે વાત કરી રહ્યા છો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પણ આ મુદ્દે ઝંપલાવી ચૂક્યા છે, તમે જાણો છો. તો સર વિજ્ઞાન ઉપર કેટલો ભરોસો રાખી શકાય આજ કે તમે જે અંધશ્રદ્ધાની તમે જે વાત કરી રહ્યા છો ત્યારે? જુઓ બેન, સાચું કહું, છાપાઓમાં, મેગેઝિનમાં, ટીવીમાં બધે આવી ગયું છે કે એક રિપોર્ટ આવ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી માંડીને ઇન્ડિયન એક્સપ્રેસ સુધીમાં, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કેટલાક લોકોને ટાંકીને કે દેશમાં વિજ્ઞાનના નામે દર્દીઓને કેટલા ખખેરવામાં આવે છે. જી ન્યૂઝ જોયો તો જી ન્યૂઝમાં એક સમાચાર એટલે આવો આખો શો આવ્યો તો એમાં લખ્યું હતું 44% માનવ સર્જરી નકલી હોય છે, બિનજરૂરી. બોલો, 55% હૃદયની સર્જરી જે છે કેવળ પૈસા પડાવવા હોય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ હતો કે વેન્ટિલેટર ઉપર મૃત વ્યક્તિ મરી તો ગયા જ છે, પણ વેન્ટિલેટર ઉપર તો 6 મહિના જીવે કૃત્રિમ શ્વાસોશ્વાસથી જીવિત બતાવી અને દર્દીઓના સગા સંબંધીઓને લાખો રૂપિયામાં ઉતારવામાં આવે છે. આ બધા મેડિકલ સાયન્સ ની વાત કરું હો, તમે જુઓ. ભણેલા ગણેલા અને મેડિકલ ને ગેરંટી ને પુરાવા માંગે છે ને, એની વાત કરું છું. મેડિકલ ના વીમા જેને ઉતાર્યા છે એમાં એટલા બધા ગોટાળા છે. કેન્દ્ર સરકારે 3000 હોસ્પિટલ ને બ્લેક લિસ્ટ કરી. આ બધા ભણેલાની વાત કરું. બાબા બાગેશ્વર ભણ્યા નથી ને અંધશ્રદ્ધા ફેલાવેલી છે. આ તમે જે ભણેલા છે એ કેવા છે એની વાત કરું છું. આપણે ખ્યાતિ કાંડ તો બહુ ગુજરાતમાં પ્રખ્યાત છે જ કે આયુષ્યમાન કાર્ડ નો લાભ લેવા ખોટા જરૂર નતા, એને પણ હૃદયના ઓપરેશન કરી નાખ્યા અને કેટલા લોકો ગુજરી ગયા. બોલો, બરાબર. 2019માં ઇન્ડિયન એક્સપ્રેસ નો એક રિપોર્ટ હતો કે દિલ્હીની એક ફાલ્ટીસ નામની હોસ્પિટલ છે, ફાલ્ટીસ. એમાં એક દર્દી દાખલ થઈ, સુનીતા નામની દીકરી દાખલ થઈ, તો ડોક્ટરોની વાત એ સાંભળી ગઈ કે કામ કરો, આને આપણે મારી નાખશું પણ આના અવયવો કાઢી લઈએ, એટલે ડોનર આપણે જરૂર છે અવયવની, તો આને આ ભલે મરી જતી, આપણે એના અંગ બધા કાપી લઈએ, કિડની ને ફલાણું ઢીકણું જે નીકળતું બધું કાઢી લઈએ. બોલો, એ સુનીતા દીકરી સાંભળી ગઈ એટલે ભાગી ગઈ. દવા કંપનીઓ ડોક્ટરોને કરોડો રૂપિયા આપે છે અને પરદેશની ટ્રીપ કરાવે છે, કઈ અજાણ્યું તો નથી. એક ડોલો નામની ગોળી આવે છે, એના ડાયરેક્ટરને એ લોકોએ ડોક્ટરને 1000 કરોડ રૂપિયા ને વિદેશી ટ્રીપ આવી એવું છાપામાં આવ્યું હતું. બોલો, આ બધા વિજ્ઞાનની વાત કરું છું. એની સામે કોઈ લોકો કાંઈ કેતા નથી. જે રોજે રોજ, અને આમાં તો શું છે બાબા બાગેશ્વરમાં તો કે ભાઈ ઈ જાહેરમાં ખાનગીમાં નહીં, એને જેવું ફાવે. ઘણા એમ કે તો પછી આ ભાઈ મેવાણીએ કીધું વાત સાચી, તો પછી આ નામ આપી દો ને. હવે મેવાણીને કયો 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર નથી આવતી, એના જવાબદાર કોણ, નામ આપી દો લ્યો. ભલા માણસ એવું ન હોય ભાઈ સાહેબ. તમે આવ પછી એવું લડી લ્યો તો ક્યાંથી હાલે, તમે સમજો. એટલે હવે જ્યાં વિજ્ઞાન ની વાતો કરે છે, હું તમને 2-3 દાખલા આપું બેન. તુલસી શ્યામ થી કળશિયા નામનું ગામ છે ને, ત્યાં એન્ટી ગ્રેવિટી નામની વ્યવસ્થા છે, એટલે કે એવું વાતાવરણ છે કે તમે ગિયર છોડી દો ગાડીને તો ગાડી નીચે ઢોળાવમાં જ આવી જોઈએ ને, એની બદલે ઉપર એ ઊંચી જાય ડુંગરા ઉપર, પાણી પણ ઉપર જાય. બોલો, હવે પાછા વૈજ્ઞાનિકો શું છે, બધા માને નહીં કે ઓહો આ એ શું કે આપણો દ્રષ્ટિભ્રમ છે, શું કે ઓપ્ટિકલ ઇલ્યુઝન. ભલા માણસ એ જવાબ નથી. તમે કયો આવું હું કામ થાય છે અને એ ન થવું જોઈએ ને, એ કઈ નહીં, ખોટે કહી દે આ દ્રષ્ટિભ્રમ છે. જેમ આ લોકો કે ને બાબા બાગેશ્વર, બસ એ કઈ શું છે પાખંડી. પણ તમે તમારા સર્ટિફિકેટ કોણ માગે છે? તમે અધિકૃત છુઓ, તમે બંધારણીય છુઓ કે ભાઈ તમારું તમે કહો કે પાખંડી તો પાખંડી. હું એમ કહું કે હું લતા મંગેશકરને ગાયિકા માનતો નથી, એટલે મારું શું આવે મને કયો જી? ન માનતો ઘેર ગયું. હું એમ કહું તેંડુલકર ને કે ગાવસ્કર ને હું ક્રિકેટર માનતો નથી, મારું શું આવે? અબ્દુલ કલામ ને હું મિસાઇલ મેન કે સારા રાષ્ટ્રપતિ માનતો નથી, શું આવે મને કયો?
બરાબર છે. એટલે વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે ત્યાંથી અલૌકિક આ આપણે ચોટીલા, બાણેજ, કનકાઈ, તુલસીશ્યામ, સત્તાધાર આ બધી જગ્યાઓમાં જાય છે, પરબ વાવડી થી માંડીને પાળિયાદ સુધીમાં. ત્યાં ક્યાં કોઈ આમ કે છે, ધારો કે હું જાઉં તો કોઈ કે છે ભગવાન સમાધિમાં જેની આપણે સમાધિમાં પૂજા પાઠ વગેરે કરીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, માતાજીના દર્શન કરીએ છીએ, કોઈ એમ કે આવો જગદીશભાઈ હું કઈ કામ કરજો તો કેજો, એવું કોઈ કે? મારી શ્રદ્ધા છે કે હું દર્શન કરું અથવા કોઈ નાની મોટી બાધા આખરી રાખું તો મારું ભલું થઈ જાય, એવું મારી માન્યતા છે. તો તમને વાંધો શું છે? તમે જો વિજ્ઞાન ભલે ગમે એટલા ઉલાળા નાખે, ભાઈ અમુક વસ્તુ તમારાથી પર છે. તમે જગન્નાથપુરી નું નામ તો સાંભળ્યું છે, જ્યાં રથયાત્રા નીકળે છે. હવે દરિયાકાંઠે સામાન્ય તો દિવસે છે ને દરિયાથી જમીન ઉપર પવન આવે અને સાંજે જમીનથી દરિયા તરફ પવન જાય. નિયમ એવો છે, સામાન્ય નિયમ, એટલે હવામાનનો નિયમ. ત્યાં ઉલટું છે. બરોબર. ધ્વજ તમે જુઓ, મંદિરનો ધ્વજ એ સામે પવને ફરકે. બોલો, આવું સાંભળ્યું ક્યાંય? અને મંદિરના મુખ્ય શિખર છે એનો પડછાયો ક્યાંય પડતો નથી. ક્યાં ગયો રાજા રામ જાણે. તો ભાઈ તમે જ્યાં ટૂંકા પડો છે ત્યાં માનો ને કે કોઈ અલૌકિક શક્તિ છે. આંધ્રમાં એક લેપાક્ષી નામનું મંદિર છે. ત્યાં 70 જેટલા સ્તંભ ઉપર મંદિર છે. 70 જેટલા સ્તંભ. એક મુખ્ય સ્તંભ છે ને એ જમીનને અડતો જ નથી. લ્યો, તમે એથી લુગડું, કાગળ બાગળ બધું કાઢી શકો, રીતસર લટકે છે એમને. તમારી જાણ કરતા બ્રિટિશ ઇજનરો પણ ફેલ ગયા કે આનું શું છે, ગુરુત્વાકર્ષણ કે ફલાણાકર્ષણ કે ઢીકણાકર્ષણ, સાયન્ટિફિકલી જે લોકો કે કાંઈ કોઈને ટપવો પડ્યો નથી. અને આપણે શનિ સિંગડાપુર થી માંડીને જાણીએ છીએ ને, ત્યાં મકાન, દુકાન, બેંકમાં ક્યાં તાળા હોય છે, ખાલી ચોકઠા હોય, દરવાજા નથી હોતા, છે કે નહીં? હવે ત્યાં હું વિજ્ઞાન કરી લે, મને કયો જી તમે. એટલે ભાઈ વિજ્ઞાનમાં એવું છે, જો વિજ્ઞાનનો આપણે ઇનકાર નથી અને અંધશ્રદ્ધાની આપણે ફેવર નથી, પણ તમે કયો એટલે અંધશ્રદ્ધા ને તમે કયો એટલે ફલાણું એમ ના હાલે. તમને ભાઈ પરસોત્તમભાઈ પીપળિયા, જયંતભાઈ પંડ્યા, ભાઈ આપડા જિગ્નેશ મેવાણી કે હવે જેટલા પણ આવે એટલા બધાને પોતી એને એમ કેવું છું કે હું એમ માનું છું કે આ બરાબર નથી. હવે તમને જે લોકો સાચા માનશે એ તમારી તરફ આવશે, પણ તમે એમ ના કહ્યો કે અમે ઈ આ પાખંડી છે ને બદમાશ છે ને ફલાણું છે ને અમે આમ ને અમે તેમ, એવું ઈ બધું ખોટું. એવું ના હાલે ભાઈ સાહેબ. જો તમને કહું આ બધી ધર્મ ની વાતો છે ને બેન, ઈ તમારી જાણ શ્રદ્ધાનો વિષય છે. ભગવદ ગીતાનો 3 અધ્યાયનો 35 શ્લોકમાં સ્વયં ભગવાન કૃષ્ણ શું કે છે? શ્રયાન્વ સ્વધર્મો વિગુણઃ પરધર્મો સ્તવનું નિષ્ઠાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે કે સારી રીતે આચરણમાં લાવેલા બીજાના ધર્મ એટલે કર્તવ્ય કરતા પણ ગુણ વિનાનો હોય તો એ સ્વધર્મ વધુ કલ્યાણકારી. પોતાના ધર્મનું પાલન કરતા મૃત્યુ થાય તો મોક્ષ અથવા કલ્યાણકારી, બીજાના ધર્મ જે ભય પેદા કરે છે, ભયાવહ. તો કૃષ્ણ ભગવાન ખોટા ને ભાઈ જિગ્નેશભાઈ કે જયંતભાઈ કે અશોકભાઈ અરે પરસોત્તમભાઈ પીપળિયા હાચા, એવું છે? હાલો, કૃષ્ણ ભગવાન તો કઈ હવે આપણા જેવડા તો છે નહીં બધું. એટલે બેન આ અમુક બાબતો એવી છે ધર્મ ની. આ લોકો મને આશ્ચર્ય શું થાય છે એ કહું બેન, આટલા વિદ્વત માણસો છે આ બધા. પરસોત્તમભાઈ ની કઈ કમ નથી, જયંતભાઈએ તો અનેક જગ્યાએ દરોડા પાડીને ખરા અર્થમાં કામ કર્યું છે, એમાં ના નહીં. પણ એ આવા વિરોધ કરીને કાયદેસર પોતાની જાતને એક એવા કઠોળામાં મૂકી દે લોકો એને કરડી નજરથી જુએ. જુઓ આપણે બેન, આપણે ત્યાં બધી માન્યતા દુનિયાભરમાં દરેક જગ્યાએ અંધશ્રદ્ધા કહો તો અંધશ્રદ્ધા, શ્રદ્ધા કહો તો શ્રદ્ધા, માન્યતા કહો તો માન્યતા, બધું ચાલે છે. તમારી જાણ ખાતર પશ્ચિમી દેશો જે છે એમાં 13 નંબરને અપશુકન્યાળ માનવામાં આવે છે. 12 નંબરની હોટલ હોય ને, 12 નંબરનો માળ હોય પછી સીધો 14 નંબર, 13 નંબરનો હોય જ નહીં. વિમાનમાં પણ 13 નંબરની સીટ ન રાખે, હોસ્પિટલમાં 13 નંબરનો રૂમ ન રાખે. એમાં 13 તારીખ ને ફ્રાઈડે આવી જાય એટલે તો એનાથી ખતરનાક કોઈ નહીં એમ માને છે. યુરોપમાં કાળી બિલાડીને ડાકણ માનવામાં આવે છે. યુરોપમાં આ બધા જે વિજ્ઞાનની વાત કરે છે ને એની કહું છું. પછી કાળી બિલાડી યુકે અને જાપાન એમાં સુકન્યાળ, અમેરિકા અને યુરોપ
એમાં અપશુકન. હા અમેરિકા અને યુરોપમાં સીડી, આપણી સીડી હોય ને ઉપર ચડવાની, હા હા એ સીડી એને લેડર કે. લેડર ની હેઠેથી કોઈ પસાર ન થાય. શું કામ? ટ્રાયેંગલ, એક ત્રિકોણ આકાર વસ્તુ બને. હા હા એટલે ખ્રિસ્તી ધર્મમાં એને હોલી ટ્રિનિટી એટલે પવિત્ર ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે જો ન્યાથી પસાર થાય ને તો તમે એમ પવિત્રતાનો ભંગ કર્યો એવું માનવામાં આવે છે. ઘણા પ્રદેશમાં તમારી જાણ ખાતર બેન, ડાઇનિંગ ટેબલ ઉપર મીઠું ઢોળાય ને એને દુર્ભાગ્ય ગણે. અને ભૂલથી ઢોળાઈ જાય તો શું કરે ખબર છે? થોડુંક મીઠું ઉપાડી ડાબા ખંભાની પાછળ ફેંકે. શું કામ? ઈ કે ન્યા શેતાન ઉભો ની આંધળો થઈ જાય. હાલે. હજી એક બીજું કહું, જુઓ, રોમન કાળથી એક માન્યતા આલી, કાચ તૂટે ને એટલે એમ કે 7 વર્ષની પનોતી. હાલે. અચ્છા, હજી તમને કહું બેન, આ દુનિયામાં બધું ચાલે છે એટલે હું આ બધા વિદ્વાન લોકોને કહું છું, ભાઈ સાહેબ તમે રહેવા દો. હવની તો હવ કર્યા કરતા હોય છે. દક્ષિણ કોરિયામાં બંધ રૂમમાં તમે પંખો ચાલુ કરીને હુઈ જાઓ, એને ફેન ડેથ કહે છે. પંખાનું મૃત્યુ, તમે મરી જ જાઓ. જાપાનમાં રાત્રે નખ કાપવાથી માતા પિતાના મૃત્યુ સમયે તમે હાજર નથી રહી શકતા એવું માનવામાં આવે. એટલે બોલો. ઇટાલીમાં 13 ના બદલે 17 નો આંકડો અપશુકન માનવામાં આવે. ગ્રીસમાં સુંદરતાના વખાણ કર્યા પછી જો એને નજર ન લાગે ને એટલે શું કરવામાં આવે? થૂ 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 બધા થૂકી નાખે. અને સ્પેનમાં નવા વર્ષે 12 ના ટકોરે દ્રાક્ષ ખાવ તો એમ લાગે કે આખું વર્ષ ટનાટન જાય. લ્યો હાલો, હવે આનું શું કરી લ્યો? હવે આ કયો જો જયંતભાઈ ને કે ત્યાં જાવ ને કયો કે આવું કઈ હોતું નથી. એટલે ભાઈ એવું ન હોય. દરેક ને પોતાની એક માન્યતા છે. અને બાબા બાગેશ્વર હોય કે બીજા કોઈ, એને ક્યાં કીધું કે મારો દરબાર ભરાય છે, ત્યાં જો કોઈ આવ્યા નહીં ને જો કોઈએ પરચી ન કઢાવી તો ઠામ માર નાખે, એવું કીધું? તમારે આવવું હોય તો આવો, જાહેરમાં પરચા કાઢે અને જે કેવું કે. પણ આ લોકોનું પરિસ્થિતિ એવી ગંભીર, તમને નથી ગમતું એટલે પાખંડી શબ્દ તમે વાપરી નાખો. મેં તમને કીધું ને, એટલે તમે જિજ્ઞેશભાઈ ને પૂછો, કોંગ્રેસ 30 વર્ષથી શાસનમાંથી કયા નેતાનું એમાં યોગદાન છે? મને કોંગ્રેસના કહી દો તો કેમ નથી કહેતા? એટલે ભાઈ અમુકના જવાબ સીધી રીતે નથી હોતા. તમારી બાબા બાગેશ્વર પરચા કાઢે છે એટલે કે ચિઠ્ઠી કાઢીને મને કહી દે તમારું નામ જગદીશભાઈ, તમે પત્રકાર છો, નામ નથી. ઠીક છે, મૂળ હું છે એ તમારે સમજવું જોઈએ. આવું ગતકડું કયો, આ લોકોની ભાષામાં કહું છું, હું તો એને બિલકુલ માનું છું કે પદ્ધતિ છે, પણ એ લોકોની ભાષામાં ગતકડું કે જે એને કયો છે. આવું બધાને જે ત્યાં 50,000 લોકો માન્યો ભેગા થાય, એમાં દરેક ને કીધું હોય કે જો ભાઈ તમારે બધા ચિઠ્ઠી આપવાની, બાબા જેને બોલાવશે એને બોલાવશે, દરેક ને મને મારો વારો આવી જાય તો સારો. બરાબર. હવે ઈ એક આ કેશાકર્ષણ છે, આકર્ષણ. દરેક ને એમ છે મારો વારો આવે ને કદાચ મારું ભલું થઈ જાય તો ડૂબતા માણસ તરણું પકડે. એટલે એક તો બધા લોકો આવે. હવે શું થાય છે તમને કહું, ખરી વાત તો આ ભાઈઓ મને લાગે સમજ્યા નથી. પરસોત્તમભાઈ નહીં, જયંતભાઈ નહીં, કે ભાઈ મેવાણી પણ નહીં, કે બીજા કોઈ પણ નહીં. એટલે ભાઈ ઈ બાને ઓડિયન્સ આવે એટલે દાતાઓ જે હોય એને એમ હોય કે આટલા લાખો લોકોની હાજરીમાં ભાઈ જગદીશભાઈ ના 5 લાખ, તો જગદીશભાઈ તો મહાન થઈ ગયા ને એટલા માણસની વિશાળે, સમજો. એટલે ઈ બાને પૈસા આવે ને બાબા બાગેશ્વર શું કરે છે? ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરે, અન્નપૂર્ણા રસોડું એટલે કે ફ્રી ભંડારો કરે, કેન્સરની હોસ્પિટલ ને મેડિકલની સારવારની કે મોટામાં મોટી હોસ્પિટલ બનાવી રહ્યા છે. એને બાગેશ્વર ધામ કેન્સર હોસ્પિટલ એન્ડ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કહેવામાં આવે છે. ગૌ સેવામાં કરે છે, વૈદિક ગુરુકુળ કરે છે, સામાજિક સમરસતાની વાત કરે છે, વ્યસન મુક્તિની વાત કરે છે. આમાં ક્યાં અંધશ્રદ્ધા આવી? સમજી લો. પણ પ્રોબ્લેમ શું છે તમને કહું, આ બધાને બાબાની જે કઈ વિચારધારા છે એ ભાજપને મળતી આવે છે. આ ડખો છે. અને એ હવે એમ લાગે છે કે વધારે પડતા પેલા તો બાબા પણ એવા હતા, કોઈ તરફી બરફી નતા. પછી હવે જે સનાતન નો ડખો નીકળ્યો ભયંકર મોટો અત્યારે ચાલે છે દેશભરમાં, કે ભાઈ સનાતન ટકશે તો બાકી ટકશું. કારણ કે અત્યારે ધર્મી વિધર્મી બધો ડખો બહુ ચાલે છે. આપણે એને માનતા નથી કે એવું નથી કહેતા કે ચાલવો જોઈએ, પણ જે બજારમાં અત્યારે વાતાવરણ છે એટલે બાબાએ સનાતનની વાત પકડી. ઈ નહોતી પકડી ત્યાં સુધી મને તમે કયો, કમલનાથ તો કોંગ્રેસના જ નેતા છે ને, મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. સુરેશ પચોરી ઈ પણ કેન્દ્રીય મંત્રી હતા કોંગ્રેસના. વિક્રમાદિત્ય સિંહ ઈ પણ મેં તમને કીધું હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના દીકરા હતા.
હવે આ બધાય માનતા હતા તો તેદી બાબા રૂપાળા હવે કેમ કદરૂપા થઈ ગયા મને કયો? મૂળ વાત ઈ છે કે બાબાના કારણે હિન્દુત્વ અને ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો વિશેષ કરીને આવે છે. ઈ આ લોકોને ગમતું નથી એટલે બુદ્ધિપૂર્વકના ખેલ પાડે છે કે તમે એમ કે મોહિલ મોરધરા નામના રાજકોટના પ્રજાપતિ દીકરાનું અપહરણ કોણે કર્યું, પરચા કાઢી દો એમ અમુક બાબતો. પણ મેં તમને કીધું તો ખરું, તમે કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ઉપર નથી, કયા નેતાનું આ પાપ છે કયો જી? હાલો તો હું કે તો અમારે પક્ષની અંદરૂની બાબત છે, ફલાણું છે, શિસ્ત ને ફલાણું, તો બધાનું હોવાનું હોય ને. હું ને તમે ગરોળી જોઈને પણ આપણે ઠેકડો મારીએ અને મદારી હોય મદારી, ઈ હરપ ને પકડી નથી રમાડતા હોતા. તો મારે એમ ન કહેવાય કે તમે કરો હિત ધુતારું છે નામ ને તેમને. એટલે આ બધા હાથે કરીને વાવાઝોડા વાવે છે ને વંટોળિયા લણે છે. એટલા માટે કે પરસોત્તમ પીપળિયાને કહેવાય છે કે કોકે ધમકી આપી. આ બધી ધમકા બધું શું છે, ઈ એનું એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. ઈ જેને જોતું હોય, કોઈ મારી નથી નાખતું, પણ ધમકી બમકી મળે એટલે હું એને કાંઈક પ્રોટેક્શન મળે, કાંઈ છાપામાં બહુ બધું આવે, ઓહો પરસોત્તમભાઈ ને કોઈ ધમકી આપી. કોઈ ભોજ્યભાઈ હવે મારી શું કામ ન નાખે તમને કહી દઉં, તમને મારી નાખવાય ન જોઈએ, પણ શું કામ ધમકી આપે? બધાને ખબર છે કોઈને આ કાયદા કાનૂનની ચુંગાલમાં પોહાતું નથી. આપણે સર જુદા ઈ માનસિકતા વાળા નથી. આપણે તો સર્વ ધર્મ સંભાવ અને વસુદેવ કુટુંબકમ અને એવી બધી બાબતોમાં માન્ય છીએ ને આ લોકો એને વિનંતી કરે છે આ બધા તથાકથિત વૈજ્ઞાનિક માઇન્ડ વાળાને કે ભાઈ સાહેબ તમે જાળવા દો. આ તમે ન માનો તો ક્યાં ના પડે? એમ તો ડાબેરી પક્ષો છે આપણા દેશમાં, એ તો ભગવાનને જ ક્યાં માને? એમ તો કોંગ્રેસે કીધું ને કે આ રામ ને સીતાજી ના અંતે તમે જે કહો છો બધું કાલ્પનિક છે, એમ નતું કીધું? એટલે હું મને કયો જી લ્યો. અને અયોધ્યામાં ફતવાનો તો બહાર પડ્યો, અયોધ્યાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કોઈએ જાવું નહીં, કર્યો તો કે નહીં? હવે જે લોકોને ભગવાનમાં શ્રદ્ધા નથી એને બાગેશ્વરમાં ક્યાંથી હોય મને કયો? એટલે આ બધાય વિવાદ મારી દ્રષ્ટિએ અપ્રાસંગિક અને સ્વ પ્રસિદ્ધિ માટે છે, બીજું કશું જ નથી. હરિઓમ. બિલકુલ સર, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.